અમદાવાદ ગ્રામ્ય પોલીસે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે GUARAIDAN નામની જિલ્લાવ્યાપી પહેલ શરૂ કરી છે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતો ઘટાડવાનો, ટાળી શકાય તેવા મૃત્યુ અટકાવવાનો અને વાહન ચાલકો તેમજ રાહદારીઓની સુરક્ષા વધારવાનો છે. આ માટે ટ્રાફિક અને રોડ સેફટી એક્શન પ્લાન 2026 સહિત કુલ 9 મુખ્ય હસ્તક્ષેપો અમલમાં મૂકવામાં આવશે. ટ્રક ડ્રાઈવરો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમો, ડ્રાઈવરોના આંખ અને બ્લડ પ્રેશર ચેકઅપ માટે મેડિકલ કેમ્પ, હેલ્મેટ વિતરણ અને રોડ સેફટી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ જેવી કામગીરી કરવામાં આવશે. સુરક્ષિત ઓટો રિક્ષા સેવા માટે અભયયાત્રી, જ્યારે ઇમરજન્સી રિસ્પોન્સ માટે અભિરક્ષક અને QRT જેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફટી સુધારવા માટે સંબંધિત વિભાગોને 43 ચોક્કસ સૂચનો પણ આપ્યા છે. શું કહે છે નીલમ ગોસ્વામી, DYSP અમદાવાદ ગ્રામ્ય? આવો સાંભળીએ. ગ્રામ્ય જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સરના માર્ગદર્શન હેઠળ એક ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લોકોની સેફટી માટેનો છે અને રોડ સેફટીને ધ્યાન પર રાખીને છે. આજે ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત તેના અલગ અલગ માળખા છે, જેમાં ખાસ કરીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ રોડ સેફટી, ત્યારબાદ અભયયાત્રી પ્રોજેક્ટ જે છે તે પણ ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત છે. આમાં અવેરનેસ, લોકો સાથે કનેક્ટ થવું, ઇન્ફોર્મેશન, ડિસિપ્લિનથી ટ્રાફિક રૂલ્સનું પાલન કરાવવું, પબ્લિક આઉટરીચ અને ઇન્ટર એજન્સી કોર્ડિનેશન થકી રોડ સેફટી હેઠળ માર્ગ અકસ્માતના બનાવ કેવી રીતે ઘટાડી શકાય તેનું રિસર્ચ અને તેમાં આગળ એક્શન પ્લાન પણ કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત જે અવેરનેસ અને ડિસિપ્લિનનો જે પાર્ટ છે તેમાં આજે બોપલ પોલીસ સ્ટેશન ખાતે સાણંદ ડિવિઝનના બોપલ, સાણંદ GIDC અને ચાંગોદર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હાજર રહીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ હેલ્મેટનું વિતરણ કર્યા બાદ ખાસ કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, રોડ સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આ સાથે સાથે તેરા તુજકો અર્પણનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે, જેમાં એક નોકર ચોરીના બનાવમાં 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ તે માલિકને પરત સોંપવામાં આવ્યો છે. ગાર્ડિયન પ્રોજેક્ટ જે છે એ આખો અમ્બ્રેલા પ્રોજેક્ટ છે, જેના અંતર્ગત અવેરનેસ, ઇન્ફોર્મેશન, ડિસિપ્લિન અને નેટવર્કિંગ થકી લોકો સાથે પહોંચીને, લોકોને સાથે રાખીને કેવી રીતે રોડ સેફટીનું કાર્ય કરી શકાય છે તેનો એક આખો પ્રોજેક્ટ છે. અત્યારે જે ગાર્ડિયન પ્રોજેક્ટ હેઠળ એક મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ મોનિટરિંગ કમિટીને DYSP તપન ડોડિયા જે છે એ હેડ કરી રહ્યા છે. તેની સાથે ટ્રાફિક PI જે છે તેના સભ્ય સચિવ છે. અને આ સાથે જે મુખ્ય પોલીસ સ્ટેશન છે બોપલ, ચાંગોદર, બાવડા, બગોદરા, સાણંદ, આ પોલીસ સ્ટેશનના જે થાણા અધિકારીઓ છે તેને કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે. આ સાથે સાથે એક અમે હેલ્પલાઇન નંબર પણ પ્રદર્શિત કરવાના છીએ, જેમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક બાબતના કોઈ પણ સૂચનો હોય તો લોકો પોલીસ સુધી પહોંચાડી શકે છે. અને રોડ સેફટી કમિટી અને ઇન્ટર એજન્સી કોર્ડિનેશન થ્રુ તે તમામ સૂચનોનું પાલન કરવામાં આવશે અને વધારે સેફ રોડ કેવી રીતે લોકો સુધી પહોંચે તેનો એક પ્રયાસ કરવામાં આવશે. અકસ્માતના આંકડા કેટલા, જેના કારણે આખો પ્રોજેક્ટ શરૂ થયો, અને એવા કેટલા સ્પોટ નક્કી થયા છે કે જ્યાં સૌથી વધુ અકસ્માત થયા હોય અને મૃત્યુ પામ્યા હોય? અત્યાર સુધી આપણે જોવા જઈએ તો ડે બાય ડે જે વાહનોની સંખ્યા રોડ પર વધી રહી છે અને વિકાસના ચલતે જે રોડની કનેક્ટિવિટી વધે છે, ગુજરાત જે છે એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને ચલતે ઘણા બધા હેવી વ્હીકલ્સ, રૂટીન જે વ્હીકલ્સ છે એની પણ સંખ્યા વધી છે. એના ચલતે અત્યારે દરેક જગ્યાએ એક્સિડન્ટના પ્રમાણમાં વધારો થયો છે. અને ડે ટુ ડે જો વાત કરીએ તો મર્ડરમાં જેટલા લોકોની હત્યા નથી થતી તેના કરતાં વધારે લોકોના મૃત્યુ જે છે તે રોડ અકસ્માતમાં થાય છે. એટલા માટે રોડ અકસ્માતને એક પ્રાયોરિટી રાખીને તેની સંખ્યામાં કેવી રીતે ઘટાડો કરી શકાય અને ટ્રાફિક એક્શન પ્લાન થકી લાસ્ટ ટાઈમ જે ટ્રાફિક આપણે રોડ અકસ્માત જે છે તેની સંખ્યાને કંટ્રોલમાં રાખવામાં સફળ થયા છીએ. આ પ્રોજેક્ટને આગળ વધારતા આપણે એ સંખ્યાને કંટ્રોલ કરીને કેવી રીતે ઘટાડી શકાય તેનો આગળનો ઉદ્દેશ્ય છે. ગત 2 વર્ષમાં એવું સામે આવ્યું કે જે હેવી વ્હીકલ ચલાવી રહ્યા છે તેઓની આંખમાં ક્યાંક ને ક્યાંક તકલીફ હોય છે, આંખના આકારમાં દેખાતું નથી.
આ પ્રોજેક્ટ અંતર્ગત એ બાબત આવરી લેવામાં આવશે કે કેમ? ચોક્કસ અત્યારે જે ડ્રાઈવરોની સેફટી જે છે એ પણ આ પ્રોજેક્ટનો એક ઉદ્દેશ્ય છે, જેમાં જે ટ્રક ડ્રાઈવર્સ છે, હેવી વ્હીકલના ડ્રાઈવર્સ છે, ખાસ કરીને જે લોકો રાતે વધારે મુસાફરી કરતા હોય છે, આ ડ્રાઈવરોની આંખોની તપાસણી અને મેડિકલ માટે પણ પોલીસ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ડ્રાઈવરોની આંખની ચકાસણી કરીને તેમને પણ એ લોકો અકસ્માત કેવી રીતે નિવારી શકાય અને જો તેમના આંખમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તેની સારવાર થઈ શકે તે બાબતમાં નિવારક પગલાઓ પણ લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ચોરની એક સમસ્યા છે. રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ચોર બેઠા હોય છે. સાણંદ અને બાવળા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. આને કઈ રીતે કંટ્રોલ? આ જે આખો પ્રોજેક્ટ છે એમાં કીધું કે અવેરનેસ અને ઇમ્પ્લિમેન્ટેશન, એમાં બે જે મુખ્ય મુદ્દા છે તમે જે વાત કરી એમાં ખાસ કરીને ડાકોર, ભડિયાદ આ બધા જે પદયાત્રીઓ ચાલીને જતા હોય છે ત્યારે એમને પણ એમના એ લોકો રાતના સમયે ચાલતા હોય છે તો એમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવીને તે આઈડેન્ટિફાઈ થઈ શકે અને એ અકસ્માત નિવારી શકાય. અને જે રાતે ઢોર બેસવાની સમસ્યા છે તેમાં પણ લોકલ જેટલા પણ ઢોરના માલિકો હોય છે તેમની સાથે મીટિંગ કરીને ઇવન ઢોર પર પણ રેડિયમ લાઇટ ને એવું લગાવીને તેના અકસ્માત નિવારવાના પ્રયાસો થઈ રહ્યા છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।